બેડો બેડો છે પૂરી નાખ્યો. હા મારા દાદાની આ જમીન બધું ટૂંકું બંધ થઈ ગયું. આ વેરી ચેર નહીં કરેલી. હા બધું સામાન તો એમને પડેલો. લે હય કારુબાન ખેતરમાં હા કોણ લાગે નવો ભાજ્યો લાગે. અમે 12 મહિને મધ્ય કમણ ભાજ્યામાં રાખવા પણ ના બારના ગોમના લાવી દેવા. હવે આજ તો કારુબાર મળવું જ પડશે. આ ઘણા વર્ષે આ સાઈડ આવ્યો આજુબાજુ ઘણું ખરું બદલાઈ ગયું. આ 4-5 વીઘા જમીન વેચાઈ જઈએ ઘણું બધું બદલાઈ ગયું. પણ આટલે હાર્યું મેં હજુ બદલ્યું નહીં. આટલે ના હોય ને તો ઘર બનાવી દેવું. આ પેલા સાપરું અમુક કરી દઉં પછી કોક આગળ વિચારું. હા ના હોય ને તો ઉપરનું મેન્યુ હરખું કરી દઉં. અરે તારી આ તો બેસી યાર પૂરી લઈ જાય. આ બોખું પડી ગયું. મેન્યુ નવું લાવવું પડશે નહીં ચાલે. હા આ વેલા કાઢી દેવા પડશે. ત્યારે કફાક્યું નહીં. એક ચા લાવજો. હા પેલી જમીન હવે વેકી મારવી પડશે. કેમ કે હવે બહુ રાખે ને તો મેન નહીં આવે. તું પાહીમાં હાથમાં જતી રહે. આ 35 વર્ષ તો રાખી હવે કોક કરીને ચેક ને ભરાઈ દો જમીન એટલે મારા હાથમાં જાય બધું. કબજો કરવામાં તો કરી લીધો પણ આ તો રોડ છે ને એટલે વેકી જ મારવી પડશે. કેમ કે ખાલી ખોટો હમણાં પેલો જમીનનો માલિક આવી જાય ને તો મારે લોચો પડશે. એટલે હવે ચેક ને ભરાઈ જ દઉં જો જમીન એટલે મારા પૈસા ઉભા થઈ જાય અને જમીને જતી કારુબા તમે હોય બે હે હું તમારા ઘેર જઈને આવ્યો. હા મારા ઘેર ઉગા ગયો તો તું તમારા ભત્રીજાને પૂછ્યું કે કારુબા તો ગયા કે એ તો પાર્લરે ગયા. હું આ ચા પીવા આવ્યો તો. હા તમે તારા કોમ અને હું અમે ભિખારી જેવા લાગીએ. ભિખારી મેં છે ને એવું કીધું લે તને તો અમોને તમે ભાજ્યો ના રાખ્યો. કોઈ એના બાજુ હું નહીં રાખતો. ચમ ના રાખાય લે અત્યારે ભાજ્યો. તમારા ખેતરમાં કોણ હતું? હા કોણ અમારા ખેતરમાં? એ તમારા ખેતરમાં બીજો ભાજ્યો નહીં રાખ્યો? ચોય રાખ્યો નહીં. ટચવારી ખેતરમાં નહીં રાખ્યો કોઈ ભાજ્યો મેં. એવું ભલા આદમી તમે ખોટું બોલો. નહીં રાખ્યો લે. હું જોઈને આવ્યો. હું ગપ્પા મારે સાચું કહું કોઈ હા નહીં મારા ખેતરમાં અત્યારે તો જોઈને આવ્યો. સાચું કે તમારે પેલી જૂની ઓયડી નહીં એ સાફ કરતો તો? શું સાફ કરતો તું? એટલા એ કોક હતું પણ અમે 12 મહિને મતે અમોન તો એ ના રાખ્યા ને. એ હારું કોણ હશે લે? કોણ ઓયને અંદર હતો? અંદર ઓવા બધું સાફ કરતો તો. જવું પડશે લે હારું. હે રેત નહીં કે માંગા દે કોણ હતું બતાવી ખાલી. હેટ હતો રે એટલો તો હતો
એ મારી ઓયરી આઈને સાફ કરવા માંડ્યો હો. હવે બીજો ભાજ્યો લાઈન મેળ દીધો હતે. એ તો હું હવે જઈને જોઉં તારે ખબર પડે ને મને. એવું શિયો હોય રહ્યો હવે. ની વળા કાઢ નાખું જો. પેલું કૂતરું જો ને પછી ઓળખતું જ નહીં ખુલ્યા. આખા ગોમ આખું ગોમ ઓળખે અને કૂતરું ના ઓળખે મને. પથારી ફેરવી નાખવા ચિયો. આ નહીં દેખાતો જોડી જઈને જોવું પછી હજી દેખાતું નહીં મારો મન કાળ આવ્યો. હા એ તો કાઢો. ઓ વડીલ આવો ચોનું લે. એ ડાયરેક્ટ વડીલ હા ચોનું એમ કે હું વિદેશભાઈ આવ્યો એટલે માર જમીન હું યાર વડીલ મજાક કરું. હું આજ ગામને હું પડે વર્ષો અને હું સિટીમાં રહેતો હતો. સિટીમાં તે મારો લઈ રહેતો તો ઓય હું ઓયરી હું કા સાફ કરે તું એટલે આ ઓયરી કોની ખબર છે ને કોની મારી ઓયરી મારા દાદાને જમીન ના ઓયરી મેં બનાવેલી યાર પહેલાની વર્ષોની. લે જાન લે તું હોય જન્મે તાનો હોય મારા બાપાની જમીન આયરી હોય તને ખબર ના હોય તો કહી દઉં હું. ઓ વડીલ મજાક ના કરજો મજાક યાર. ઓય જમીન ઉપર પગ કોને પૂછી મેલ્યો? આ બધાય આવતા વિચારો પૂછી લે ખાલી. આ કોણ આ વડીલ? આ વડીલ અમાર બાજુમાં રહે. એવું તારે હું કહું તું આ જમીન ઉપર એમ કે ને પેલા આ જમીન મારી હો. કાગળિયા બતાવ લેડો બતાવી પણ સિટી વંગા ગાડીમાં લઈ જાઉં તમારે. એ સિટી કોઈ ના આવે લે. તમે આ જમીનનો કાગળિયા બતાવો. તમે તો આજ ગામમાં રહેવાન અને મારા જોડે તો આ જમીનનું લખણ પડ્યું. આ જમીનનો બધો કાગળિયા મારા જોડે પડે. આ પંચાયતનો સિક્કો મારેલો હોય મારા જોડે. લે ઓના જોડે બધા કાગળિયા લાગે. ઓની જ જમીન ના હોય. મારા લોચો પર છે હમણાં ખાલી ખોટો હારે જમીન લઈ જાય ને તો મારા લોચો પર મારા ભરાવા ના થાય. એવું હોય તો આપણે 4-5 જણા વડીલો ભેગા કરો અને બે. પણ જમીન તો મારી હે ને. હા તે પ્રૂફ બતાવો. જમીન તમારી હોય પ્રૂફ બતાવો. હું તો એવું જ તમે લેડો મારે ઘેર બતાવી દઉં તમે પ્રૂફ હાલ દો. તાર ઘેર ચિયો આવો લે સહી સિક્કા જમીનનું લખણ પંચાયતનું બધું બતાવું તમે લેડો. શું કેવું વડીલ? પણ મારે જો કાગળિયો ખ નહીં તારે એ બધું તમારો પ્રશ્ન. હું તો મારા કાગળિયો બતાવું. કાગળિયો તો હતો માર જોડે પણ અત્યારે હ નહીં માર જોડે. હતો પેલા પણ કોઈ એ જીગર ડોસી તો મિલતે તો ખબર જ નહીં. આ ગોમ ખાઈ ગયો ઉધેવ. હા ઉધેવ ખાઈ ગયો તોય ઉધે ના ખાય. ઉધેવ ખાઈ ગયો તમારી વાત સાચી. આપણે તો એમને પડ્યો લેડો બતાવ. હા પણ સિટીમાં તો ચિયો આવે એમ કહું. આ ગોમને 4-5 વડીલો ભેગા કરો ને આપણે કરો નક્કી કરો કે આ જમીન કોની લેડો. ચાલશે નહીં? ના ચાલે ભાઈ ડીલ. આપણે તમારું મારું કરવું નહીં. આપણે એક કામ કરો. હું કરું? આ ગામના સરપંચને બોલાવો 4-5 વડીલને બોલાવો. આ વાતનો નિકાલ થઈ જાય. કશું સરપંચ બરપંચ બોલાવવા નહીં આવે. જમીન મારી હતી અને મારી રહેશે. તમે ડાયરેક્ટ એ જમીન ઉપર કબજો કરો એવું થોડું ચાલે. અરે હું વાત કરે જમીન ઉપર તો કોઈ પગ નહીં મેળવા દો. હવે બીજી ફેર આવે તો નહીં મજા આવે તને કહી દઉં. વડીલ એટલે અમે ગોડાઈએ અમે ચકડી અમને તો કોઈ ખબર પડતી નહીં. કોઠિયો ભાગી નાખે જો બીજી ફેર પગ મેલે ને તો જમીન ઉપર. અમે બહારના એટલે કોઈ બીવાઈએ વડીલ. બહારના હાથે વાત કરા જમીન ઉપર પગાનો મેલે દીએ. બહાર રહીએ તો ગમે એમ પડતો કરી નાખ્યો અમે. લે હું કોઈ જેવો તેવો વાત કરે. તમે લેડો ગામના સરપંચને બોલાવો. આ જમીન મારી હતી ને મારી રહેશે. સરપંચના જોડે તો બધો કાગળિયો હશે ને જમીન કોની આમ કોની નહીં. બોલા જા તારા લેવાની જમીન. નિકાલ કરવો મારે જો હોય તો જેટલા આવીએ ને તેટલા આવીએ આવા તો. વળી તમે આ ગામના જ છો ને? હા સરપંચને બોલી આવજો. સરપંચને બોલાવો કે ફરપંચને બોલાવો? હા તમે જોવાની ખોટી મગજમારી કરે. જા બોલતા જા બોલતા જા. ભાઈ આપણે અહીંયા ભાઈ બોલતા હું બીવાઉ કોઈ બીવાઉ એમને હું બોલતા હું ખોટું પર જઈ વડી. જમીન આપણી છે ને આપણે રહેશે બીજું કોઈ નહીં. આપણે સરપંચને બોલાવો તમે બોલતા હું. તમે જો વડીલ જો તું એને એકલ લે આ ગયો હોય હા ના થઈ જાવ હોય યાર જલ્દી આવજો. અને એટલે અમે બાકી મેલજી કોઈ ડાયરેક્ટ કબજો કરો એટલે એ ના થાય. કબજો એટલે જમીન અમારી એવું કબજો એમાં કબજો આનો કરે કેવા લે. આ તો સરપંચ એટલે ખબર કોની હા કોની ના. ભલાઈ હા કેમ ઉપર લે કૂતરું આણ પડ્યું? હા ના શું થયું તાન લે? એટલે પેલા શેમારા કારુબાન જમીન નહીં. હા તેવું થયું. એકમ બારનો આન કબજો કરે. હા હા એવું તે સરપંચ ને બોલાવા જાવું. મારે આવું પડશે યાર. આવું તો ના ચાલે ને. ના ચાલે. હે હેડો તો ભલાઈ યાર. હેડો જાવું પડશે યાર. પી ટોકો મારો. સરપંચ
અમે યાર તમે આવો ચા પાણી કરો. ચા પાણી નહીં કરવું યાર ચા પાણી કરે એવું જ નહીં. ચમ ભૂલા પડે આટલાથી. બધા યાર કબજા કરવા માંડ્યા જમીનો ઉપર. કોણ કરે કબજા પાહા? પૂછી જો બહારના લોકો આઈને કબજા કરી જાય. તું વાત કરો હ. ઓવા પેલા કારોબારની નથી જમીન પેલી રોડ ઓવા શેમાર વાળી. ઓવા ઈકા બહારનો આઈને કબજો કરે. તું વાત કરો ભલા આદમી. ઓવા હેતો બી હાલતનો નિકાલ કરી નાખીએ જમીનનો. એમ કે તાઈને કબજો કરી નાખે. એ આઈને બધું સાબુન બાબુન નતું પડ્યું પેલું. ઓવા એ બધું સાફ કરવા માંડ્યો. હાય વડીલ તમે જઈ ના કહી શકો આ જમીન મારી હે. જમીન મારી જ છે. તારે જે કરવું એ કર લે. બીજી બધી પથારી ના ફેવરે તું. ઓવા અને હાવેની બાવેની પસારવા નહીં તને કહી દઉં. શું કારુબા? જમીન નો લોચો પડ્યો આપણે. પોપટ તું પોપટ નહીં? તમને જોયો ને એવું લાગે. મેં તમને જોયા. તું પોપટ નહીં? કઈ પોપટ અલે તારી લ્યા આ તો લોચો માર્યો. આ તો હગા નેકરે સરપંચ ના. મારા લોચો જ માર્યો. આ વાની જ જમીન લાગે એટલે સરપંચ આરે ઓળખ એટલે વાની જ જમીન લાગે. લોચો જ માર્યો ને મારતો. પોપટ હા તું આ જમીન જોઈ કરવા મળે પાહો. અરે એવું નહીં. આ તો મારા દાદાના એની જમીન હે યાર. એવું હા? તાર નો કે મુક કદી જમીન ઉપર કબજો કરું. તો તારી જમીન હલે. હા મારી જ છે ને. આ તો માર ઘેર નોટિસ આવી હતી કે તમારે 20 વર્ષ જમીન પડી રહી ને. તમે ઓળખો ને? ઓવલે એમાં મેનપણ નો ભેરું આય રહ્યો. તાન તમે વાત કરો એટલે કરો. પછી આપણે પંચાયતમાં નહીં આપણે કાગળિયું નહીં પડે બધા. હા છે મન નહીં ખબર પોપટ. હાથ આ તમે ચેક કરી લો ઈ યાર. હા આ ખોટું એક જો કબજો કરાયું ના ચાલે. તા જોડે હ કાગળિયા જમીન નો એરિયા. એટલે કાગળિયા નહીં માર જોડે. માર જોડે હે પ્રૂફ બતાવ લેવડા માર ઘેર. એટલે પણ પોતરી વાળા જમીન આમ હું રાખું હોય રી જમીન. વડીલ સાચી વાત ના વાત સાચી. તાન ભાઈ આમના જો પ્રૂફ તમે એક કાગળિયો બતાવો તો હું મોની લઉં કે હા. જમીન તમારી છે લે. પણ જમીન મારી જ છે લે. હા તો પણ એનું મને પ્રૂફ આલો. હા પ્રૂફ નહીં જોઈ ને હાલું તમે જે વાત કરો. હા હું તો પ્રૂફ આલું ને બધું હા, સાઈઝ તારી બધું વાત. બતાવું હું લેવડા ગ્રામ પંચાયતમાં. સાચી વાત કા. તાની તમે યાર ઈ ખોટું યાર જમીન ઉપર કબજો કરી લેવું તારો. લે પણ નહીં કાગળિયો ચોઈ લાવું. એ વાત કરી ભાઈ, રહ્યો. બાપા આપણે યાર. શાંતિથી વાત કરો. કોઈ ઝઘડો કરવાનો નહીં. કાગળિયો લાય કરી રહ્યો. કોઈને ઝઘડો આપણે નહીં કરવાનો. હા ઝઘડો કરે એવું કરે એટલે ના કરાય આપણો યાર. ગોમની આબરૂ નહીં કાઢવાની. જમીન હા. મારી એટલે મારી. હાર જો આડો તે લાવો કાગળિયો તમારો. જો આડો જમીનનો હારી. આ જમીનની વાત ના કરતા આમાં જોય. પોપટિયા હા તા જોડે હે ને? હા માર જોડે હા તો બી હાલ તાત્કાલિક જા પંચાયતમાં કાગળ લઈને આયા એટલે હા બધો કાગળિયો લઈને આયા જમીનનો. હા લેડો આપણે બધાય જઈએ લે ગોમ લેડો પંચાયતમાં તાર જઈએ હેડો. હા કાર્ય તમે એટલે અભી હાલ જ ફેસલો કરી નાખું પંચાયતનો. જેનું વાત કરો તમે. હા મારું જીજે તું હા